સુધી એમ બે હવાના નહોતા, પણ આ મોજ આવી જાય. અને વધારે મોજ તો આમ પાછળ તો જુઓ, એટલે બેઠા ઘણા ભાઈઓ આઈન પા બેઠા. અમારા ગામમાં આવા મોટી ઉંમરના ભજનમાં હોય જ નહીં. અમારે નાના હાથના હોય જુવાનડા, અને લગભગ 12 સાડા 12 એક થાય એટલે પ્રસાદી લીધી ને જય સીતારામ. અને આજ તો આ મોટા મોટા ઉંમરના જે બે બેઠા છે ને, મને એ જોઈને આનંદ આવે. હવે વધારે બોલવું નતું, પણ છતાં એક 5-10 મિનિટ એક જ વાણીમાં થોડાક શબ્દો બોલું. કે શેલી વાણીમાં જે ભજન બોલ્યા કે કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર. એટલે કઠણમાં કઠણ જો ચોટ હોય તો મરણની બીક છે. આપણે અત્યારે ગમે એવા આનંદમાં હોવી, ભક્તિમાં લહેર હોય, કામકાજમાં લહેર હોય, પણ અંતનો સમય જેથી આ દેહનો આવે ને, તેથી બધા ઢીલા પડી જાય છે. મરણ મોટેરો માર. આ જીવાત્માને મરણનો મોટો માર છે. તો કે છે કરવું શું? કઠણ ચોટશે કાળની મરણ મોટેરો માર. પછી શું કીધું? કંઈક રાણા ને કંઈક રાજ્યા છોડી ચાલ્યા સંસાર હેતે હરિનું નામ લીજીએ. જોજો, બોલવાનું નથી કીધું, લેવાનું કીધું છે. લેવું અને બોલવું આમાં બેયમાં ફેર. પેંડા 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 આમ 3 વખત બોલો ને, બોલ્યા કહેવાય. બોલે કઈ ન વળે. લેવાય તો રોકડા રૂપિયા જોઈ. એમ રામ 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 બોલવી ને, બોલે કઈ ન વળે. રામનું નામ લેવું પડે. તો હરી 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 આખું જગત કરી રહ્યા છે, પણ હરી કહેવા કોને? જોજો, સદગુરુને શાન વિના હરી નથી ઓળખાતા. રામને ઓળખવી હો આપણે. નાના નાના દીકરા હોય 5-5 વર્ષની ઉંમરના, ઘરે ટીવીમાં જોઈને એટલા તૈયાર થઈ ગયા. એને તમે પૂછો કે રામ કોના દીકરા? તો કે દશરથના. ક્યાં જન્મ્યા? કે અયોધ્યામાં. જો એને રામની ખબર છે. કૃષ્ણ કોના દીકરા? તો કે વાસુદેવના. ક્યાં જન્મ્યા? કે ગોકુળ મથુરામાં. રામદેવજી કોના દીકરા? કે અજમલજીના. ક્યાં જન્મ્યા? કે પોકણગઢમાં. પણ હરી કોના દીકરા કયો જોઈ? હરી 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 આખું જગત કરી રહ્યા છે, પણ હરી કહેવા કોને? મારા બાપલા અહીંયા 70 મણનું તાળું વાંચ્યું છે, અને ઈ કૂંચી છે ને, એ મારા ગુરુ મહારાજ પડી. હરીની જો ઓળખાણ કરવી હોય તો અહીંયા 70 મણનું તાળું વાંચ્યું છે. અને ઈ કૂંચી સદગુરુના ચરણમાં, સદગુરુના મુખમાં, સદગુરુ પાસે પડી છે. આટકોટમાં લાખો અને લોયણ થઈ ગયા. અને એ લાખાને જેદી ઉપદેશ લેવો તો, અને તેદી લોયણને કીધું તું, અને તેદી લોયણ વાણીમાં સમજાયો કે લાખા એ કૂંચી તો કે મારા ગુરુજીના હાથ. મારા ગુરુજી આવે ને તો તાળા ઉગડે. એમ હરી કોને કહેવા? અને એ હરીની ઓળખાણ જો થઈ જાય તો બેડો પાર. નકર જોયું હવે એક જ લીટી બોલું છું ને એક જ કડે. સંતો પોતાના અનુભવથી, આદિ અનાદિથી જે વાણી ગઈ રહ્યા છે, એમાં એક કડીમાં એવું આવે છે, અલા કરી લ્યો કમાણી હરી નામની રે, એ આવો અવસર ફરી નહીં મળે હો માનવી, કરી લ્યો કમાણી હરી નામની રે. એટલે રામની કમાણી નથી કરવાની હો, કૃષ્ણની નહીં, ભોળાનાથની નહીં, પણ હરિના નામની કમાણી કીધી છે. અને એ શબ્દની અંદર જો સૂક્ષ્મ બુદ્ધિથી થોડોક વિચાર કરજો. છેલ્લા શબ્દમાં હું કીધું? કરી લો કમાણી હરિ નામની, પણ પછી આવો અવસર ફરી નહીં મળે હો માં નવી. શબ્દ ઈ સમજ્યા જેવો હે. મને અને તમને આવો દેહ દેનારા જે જણેતા માં મળ્યા ને, એ મારા બાપલા હે ફરી નહીં મળે.
અને આ દેહ પડી જાય, આ જીવાતમાં ક્યાંક બીજા દેહમાં જાય તો અહીંયા બીજી માં લેવી પડે, એ નવી માં. તો એ નવી માં કેવી મળે? કદાચ હાથ પગ વિનાની મળે ને તો આમાં માલે મળે મળે ને મળે. નવી માં ન લેવી હોય તો મહાપુરુષો એમ કહેશે કે હરિની ઓળખાણ કરી લ્યો, હરિનું ભજન કરી લ્યો, તો આ જન્મ મરણના ફેરા માટે અને નવી માં લેવી ન પડે, આવું મહાપુરુષો કહે છે. એટલે દાસ ધીરાએ વાણીની અંદર કીધું તું કે હે તે હરિનું નામ લેજે, હેતે અને પ્રીતે હરિની ઓળખાણ કરી લ્યો તો જન્મો જન્મનું જે અજ્ઞાન રૂપી અંધારું વીયું જાય અને હરિની જો ઓળખાણ થઈ જાય તો તમારી હોંચ થઈ જાય કે હું કોણ છું. નકર તો આ સાંભળા નો ઓળખી કે કોળી કે આ હું કે ફલાણા ભાઈ કે એ હું. અલ્યા હું કે તમે આ દેહને ઓળખવા નામ આપ્યું છે ને, એ નામે તમે નથી. આ તમારો ઘાટ દેખાય એ તમે નથી, તો તમે કોણ છો? આ જો હરિની ઓળખાણ થાય તો તમે તમને ઓળખો. આથી આગળ વિશેષ બોલતો નથી. બોલો સદગુરુ મહારાજની.